प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाजूराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। समस्त सुंदर साथ की जय। कृष्ण प्रणामी धर्म की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना तेज कुंवरी श्यामा युगल को। पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાયજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद। प्रकाश हिंदुस्तानी, हिंदुस्तानी भाषा એટલે કે રાષ્ટ્રભાષા हिंदी। प्राणनाजी गुजराती रास प्रकाश सटऋतु અને કલશ એ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં પ્યોર ગુજરાતી ભાષામાં જ પ્રગટીકરણ થયું। પણ આગળ જતા જ્યારે ગુજરાત છોડી અને જ્યારે દિલ્હી સુધી પહોંચ્યા ત્યારે એમને લાગ્યું કે સબકો સુગમ જાન કે કહુંગી હિન્દુસ્તાન, કે બધા જને સરળ પડે આપણી ભાષા રાષ્ટ્રભાષા હિન્દી છે અને બધા જ સ્ટેટ બધા જ પ્રદેશની અંદર સમજી શકે એવી ભાષા હિન્દી, એટલે કે सबको सुगम जानकी कहूंगी हिंदुस्तान। अने ए पण कह्यु कि सबको प्यारी लगे जो है अपनी कुल की भाख।
પોતાની માતૃભાષા બધાને વાલી હોય એટલે પાછળ તમે જોજો સિંધી ગ્રંથ એની માતૃભાષામાં પ્રગટ થઈ. સિંધી કારણ કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના માતૃશ્રીનું નામ શું હતું? ધનબાઈ. એ ધનબાઈ સિંધ પ્રાંતના હતા. તેમની ભાષા માતૃભાષા સિંધી હતી એટલે આગળ જતા સિંધીમાં પણ વિવેચન છે. અને અત્યારે આ પ્રકાશ હિન્દુસ્તાની. કાલ આપણે 3 ચોપાઈનું આપણે વિવેચન કર્યું હતું કે રાસ ખેલી અને કેવી રીતે આપણે આ સંસારની અંદર આવ્યા અને સમસ્ત શોભા. એક પ્રશ્ન છે સુંદર સાજી, તમે શાંતિથી શ્રવણ કરો છો, મજા મજા જયકારો બોલતા હોય કે ન બોલતા હોય એ પણ મને ખબર નથી, પણ એક પ્રશ્ન છે કે આ કોમેન્ટ કરજો. આ સંસારની અંદર રાજજી મહારાજે જ્યારે ખેલની રચના કરી ત્યારે સંપૂર્ણ જાગણીની જવાબદારી કોને સોંપી? જાગણી કોણ કરી રહ્યું છે? જાગણીની જવાબદારી રાજજી મહારાજે કોને સોંપી? એ પ્રશ્નનો જવાબ છે. કોમેન્ટ કરી અને બતાવજો. હવે પ્રશ્નનો જવાબ હમણાં આવી જશે. મેં પણ ભૂલ કરી દીધી કારણ કે ક્યારેય પૂછતી નથી ને એટલે. હવે આપણે ચોપાઈની શરૂઆત કરીએ કે શ્રી શ્યાमा जी को धनिए आवेश अपनो दियो सब कह के हकीकत हुक्म ऐसो कियो. રાજજી મહારાજે શ્યામાજી મહારાણીને પોતાનો આવેશ આપી અને આ સંસારની અંદર મોકલ્યા અને સબ કહે કે હકીકત હુકમ એસો કિયો. હકીકત કીધી કઈ કે બ્રહ્મ સૃષ્ટિ તમારી સાથે જ આવે છે ખેલ જોવા માટે. એમને આ તારતમ જ્ઞાનથી જગાડી અને પરત પરમધામ તેને લઈ આવજો. ત્યાં ગયા પછી બ્રહ્મ સૃષ્ટિ અને તમે બધું જ ભૂલી જવાના છો. શ્યામાજી પણ ભૂલી ગયા હતા કે નહોતા ભૂલી ગયા? ભૂલી ગયા હતા ને. એટલા માટે જ મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. ખોજ કેના માટે હતી? ભૂલી ગયા હતા એના માટે જ એ ખોજ કરતા હતા. યાદ હોય તો એટલી 40 વર્ષ સુધી કસની કરે, 29 વર્ષ ખોજ કરે, પણ એ પણ ભૂલી ગયા હતા. અને આ વસ્તુ આશિક સામે ન આવે. રાજ્ય પરમધામમાં શું કીધું હતું કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ, હું તમારો આશિક છું. અને હવે શ્યામાજી ખોજ કરે અને રાજજી સામે ન આવે કચ્છની રેતીલી ભૂમિમાં, તો શ્યામાજી ફરી પાછા પરમધામમાં જાગૃત થાય. એટલે કહે કે ન કહે કે રાજજી તમે શેના આશિક? તમે મને, હું સંસારમાં ભૂલી ગઈ હતી તો તમે, હું કેટલી મેં ખોજ કરી, તમે સામે કેમ ન આવ્યા? અને મને પેટમાં દર્દ હતું, હું ડરતો હતો, ત્યારે પણ તમે સામે ન આવ્યા. એટલે રાજજી આશિક ભાવ બતાવવા તુરંત જ ત્યાં પ્રગટ થઈ જાય છે. ક્યાં હતા રાજજી? આ બધા પ્રશ્ન છે હો, હું પૂછતી નથી તમને. રાજજી ક્યાં હતા અને ક્યાં આવ્યા? રાજજી શ્યામાજી મહારાણી સદગુરુ મહારાજના હૃદયમાં જતા તેમાંથી પ્રગટ થઈ અને બહાર સ્વરૂપ પ્રગટ થયું અને એની ગઠરીને ઉઠાવી લીધી. એનો જે બોજ હતો તે ઉઠાવી અને ચાલતા થયા. પેટમાં જે દર્દ હતું એ પણ મટાડી દીધું. એટલે રાજજી આશિક છે. આપણે ગમે એટલા ધમ પછાડા કરશું, ગમે એટલી સેવા કરશું, ગમે એટલો પ્રેમ કરશું, પણ આશિક આ સંસારની અંદર રાજજી જ છે. પરમધામની અંદર આપણે આશિક હતા. રાજજી માસુક પણ બની ગયા હતા કે કાંઈ વાંધો નહીં. જો ઘરમાં આપણે સંસારમાં જોઈએ તો ઘરમાં ઝઘડા થતા હોય તો આપણે પતિદેવને જીતવા દઈ શીખ્યા નહીં. એ બિચારા હારીને બેસી જાય, કાંઈ વાંધો નહીં,
જો ઘરમાં સુખ શાંતિ રહેતી હોય ને તો તમે કયો એમ બસ કે છે કે નથી કહેતા? કે જ છે સુંદર સાથી. તો પરમધામમાં પણ એમ થયું, ઈશ્કરબદ્ધ થયો કે અમે જ આશિક છીએ, અમે જ તમને પ્રેમ કરીએ છીએ. તો રાજ્યએ કીધું કાંઈ વાંધો નહીં, તમે કયો એમ, પણ એક દિવસ હું કરીને બતાવીશ. અને આ સંસારમાં રાજ્ય કરીને આશિક સિદ્ધ થયા. રાજ્ય આશિક સિદ્ધ કરી અને બતાવ્યું કે હું આશિક છું. પણ હા, રાજ્ય એ પણ કૃપાના સાગર, દયાના સાગર. એટલી બધી સેવા બ્રહ્મપ્રિયાઓએ કરી. ત્યારે પદ્માવતીપુરી ધામની અંદર જ્યારે વિક્રમ સંવત 1747 ની અંદર વાણી સંપૂર્ણ અવતરણ થઈ ગયું, વાણી સંપૂર્ણ ખજાનો આ સંસારમાં એકત્રિત થઈ ગયો, ત્યારે 3 વર્ષ સુધી રાજ્ય મહારાજે માસુકની લીલા કરી કે હવે બ્રહ્મપ્રિયાઓની એ ઈચ્છા પણ પૂરી કરું જે પરમધામમાં લીલા કરતી હતી, મારી સેવા કરતી હતી, એ આ સંસારમાં પણ એ ભાવથી સેવા કરે. એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી માસુક બની અને બંગલાજી દરબારની અંદર બેસી ગયા અને એક બ્રહ્મપ્રિયાઓની નાનીથી મોટી બધી જ સેવાઓ સ્વીકારે છે. એટલે જ તો પદ્માવતીપુરી ધામ પન્નાને પરમધામ કીધું છે. ત્યાં પરમધામની લીલા પ્રગટ થઈ, એ જ જાગણી લીલા છે સુંદર સાથજી. બ્રહ્મપ્રિયા સમજી ગઈ, જાગી ગઈ કે આજ મારા ધામના ધણી છે, અને ત્યાં એ લીલા થાય છે. જાગણી લીલા ક્યાં થઈ? પદ્માવતીપુરી ધામમાં જાગણી લીલા થઈ. અને એટલા માટે જ રાજ્ય મહારાજ સંસારમાં આશિક છે ને છે, પણ પદ્માવતીપુરી ધામમાં 3 વર્ષ સુધી ધણીજીએ મહાસુખની લીલા કરી, એક સેવા સ્વીકારી. હવે હું તમને જવાબ હું જ આપી દઉં, કારણ કે કોમેન્ટ ન આવી. જાગણીમાં આ જાગણી લીલાની અંદર સંપૂર્ણ જવાબદારી રાજ્ય મહારાજે શ્યામાજી મહારાણીને આપી છે કે વાલાજીએ તેણી તાલ સુંદર બાઈ મોકલ્યા રે લોલ, સખી તમે લઈ ચાલો આવે સમૂકો એકલા રે લોલ. કે સખી એ શ્યામા મહારાણી, તમે મારો આવેશ લઈ અને જાઓ અને એક સુંદર સાથને ફરી પાછા સંસારમાં પણ પરમધામનું સુખ આપી અને પરમધામથી તમે તારતમથી જાગૃત કરી અને ફરી પાછા તમે પરમધામ લઈ અને આવો. શ્યામાજી મહારાણીને જાગણીની ટોટલ જવાબદારી સોંપી છે. પણ હકીકતમાં જાગણી કોણ કરે છે એ પણ એક પ્રશ્ન છે. જવાબદારી સોંપી છે, પણ જાગણી કરે છે કોણ? એ પણ એક પ્રશ્ન છે સુંદર સાથજી. ક્યારે વિચાર આવે કે શ્યામાજી જાગણી કરે, અને શ્યામાજી જાગણી કરતા હોય તો રાજ્યના હાલ પછી ફરી પરમધામ જાય ત્યારે શું થાય કે તમે શેના આશિક? જાગણી તો હું કરતી હતી. હકીકતમાં રાજ્ય જ જાગણી કરે છે. તારતમ શું છે? રાજ્યનું પરિવર્તિત સ્વરૂપ છે અને રાજ્ય જ જાગણી કરે છે. આગળ ફ્રન્ટ પર શ્યામાજી છે અને બેક સાઈડમાં રાજ્ય મહારાજ છે. જાગણીનું કાર્ય રાજ્ય મહારાજ કરી રહ્યા છે. એટલે કહે છે કે ઇન્દ્રાવતી લાગે પાયે સુનો પ્યારે સાથજી, તુમ ચેતો ઇન અવસર આયો હે હાથજી. ઇન્દ્રાવતી સખી એટલી નરમાઈ એની અંદર, એટલી નમ્રતા કે શ્રી ઇન્દ્રાવતી બાઈ કહે ધામના સાથને, હું નમી નમી લાગુ પાય રે વાલા. એક સુંદર સાથને નમ્રતાથી નમી અને કહે છે કે સુનો પ્યારે સાથજી, તુમ ચેતો ઇન અવસર આયો હે હાથજી. આ અવસર છે, સમય
તો બધા પાસે હોય કે ન હોય સુંદર સાથજી, અત્યારે તમે કહેશો ને એટલે એમ કહેશે સમય નથી અમારી પાસે. સમય કોઈ પાસે ન હોય, પણ અવસર તો કોઈક પાસે જ હોય. આ કેવો અવસર છે? મનુષ્ય તન મળ્યું છે, જાગ્રત બુદ્ધિ છે, સુંદર શ્રેષ્ઠ કલિયુગ છે. એમાં એ કલિયુગને પાર કરવા માટે સદગુરુ શ્રેષ્ઠ છે. તો આવું સરસ મનુષ્ય તન, આવો સરસ અવસર મળ્યો છે. તો એ અવસર આપણે બીજા કાર્યની અંદર ન વેડફીએ, એમ ઇન્દ્રાવતીજી સખી કહે છે કે ભલે તમે એક ભક્તિ જ ન કરો, એવું નથી. કર્મ પ્રધાન દેશ છે, આ કર્મ ભૂમિ છે, કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ પણ એવું કરો કે કર્મની અંદર પણ ભક્તિ થઈ જાય. સુંદર સાથ છે. કર્મ પણ આપણે એવું કરીએ, કારણ કે આપણને ખબર નથી કે આપણાથી આંખથી પણ કર્મ થાય, હાથથી પણ થાય, કાનથી પણ થાય. કર્મમાં આપણી બધી ઇન્દ્રિયોથી આપણે કર્મના બંધનમાં આવી શકીએ, પણ આપણે જો તારતમથી સચેત અને સજાગ હશું તો આપણને ખબર પડશે કે ના, હું તો પરમધામની બ્રહ્મપ્રિયા, મારાથી આ કાર્ય ન થાય. કોઈ સામે બ્રહ્મપ્રિયા છે, એ ભૂલી ગઈ છે, એ સમજી નથી, એ જાગી નથી, તો કદાચ એનાથી ખોટું થઈ જાય તો આપણે એને હાથ પકડી અને એને સમજાવવાની, હાથ પકડીને એને બેસાડી અને સમજાવવાની કે બેન, તને ખબર નથી, ચાલ હું બતાવું. આપણે રાજ્યની અંગના, પરમધામની બ્રહ્મપ્રિયા, આપણાથી આ ખોટું કાંઈ કામ થાય નહીં. આ અવસર છે. સુંદર સાથ છે. એટલે જ ગુરુજી એક વખત કહેતા હતા કે તમે લાખો કરોડોનું દાન કરો, તમે ખૂબ પુષ્ટ ભાવથી ભક્તિ કરો, પણ જે પુણ્ય મળે છે એ પુણ્ય, જે પુણ્ય તમને મળે છે ને, એ કામ સૌથી મહાન છે. અને કયું કામ છે? કે કોઈ નાસ્તિક હોય, એકદમ નાસ્તિક હોય, જીવ અને પ્રાણી ભાવની અંદર, આ સંસારની અંદર ભટકતો હોય, અને એને તમે આસ્તિક બનાવો, એને તમે ભક્તિ આપો, એને તમે સમજાવો અને એને પ્રભુના પંથે તમે ચડાવો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. એમ ગુરુજી આ જ વખતે કહેતા હતા, આ સમયાની અંદર જ, કે એને તમે લાઈનમાં ચડાવો. કારણ કે જીવ પ્રાણી, આ સંસારની અંદર કેટલી કેટેગરી છે. પ્રાણી ભાવમાં પણ અત્યારે જીવી રહ્યા છે, માત્ર કાંઈ ખબર નથી. નાવા ધોવાની, કેવી રીતે ખાવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, અને ભગવાન શું છે એ તો એને બિલકુલ ખબર નથી, બિલકુલ અજ્ઞાનતા છે. એવા વ્યક્તિને તમે આસ્તિક બનાવો, પરમાત્મા પ્રત્યેની આસ્થા બંધાય, અને એને એની ગાડી જે પાટેથી ખડેલી છે એ ગાડીને તમે પાટે ચડાવો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. સુંદર સાથ છે. આ અવસર ગુમાવવાની વાત ઇન્દ્રાવતી કરે છે કે આ અવસરને તમે ગુમાવતા નહીં, કારણ કે ગમાવત માઝ નીંદર. નીંદર એટલે માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો ક્યો પાય કે વૃથા ગુમાઈએ. એ તો અધખીણ કો અવસર, ગમાવત માઝ નીંદર. કે માનખે દેહ અખંડ ફલ પાઈએ. આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી અને અખંડ ફલની પ્રાપ્તિ કરવાની છે. કઈ? મનુષ્ય દેહ પ્રાપ્ત કરી અને અખંડ ફળ કયું? સફરજન નહીં. એ ફળ છે મુક્તિ રૂપી ફળ, ભક્તિ રૂપી ફળ. ભક્તિ કરશો એટલે મુક્તિ નિશ્ચિત છે. ભક્તિ રૂપી ફળને પ્રાપ્ત કરી અને સંસારમાં બેઠા બેઠા જ આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. કારણ કે આ મૃત્યુલોકની અંદર ભક્તિ છે,
બીજા એક પણ બધા તમે સ્ટેપ જોવો, સ્વર્ગ, મહરલોક, જનલોક, તપલોક, સતલોક, એક પણ લોકમાં ભક્તિ નથી. મૃત્યુલોકની અંદર જ ભક્તિ છે, અને એ ભક્તિ કરી અને તમે અને હું મુક્તિને પ્રાપ્ત કરી શકશું. સ્વર્ગના દેવી દેવતાને તમે પૂછજો તો એ પણ પ્રાર્થના કરે છે કે હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તમે એક વખત અમને મૃત્યુલોકની અંદર મોકલો, ત્યાં અમને જન્મ આપો અને તમારી ભક્તિ કરી અને અમે તમારા ધામને પ્રાપ્ત કરી શકીએ. એટલે તો કહે છે કે ત્યાં બ્રહ્મા સરઘાટ ક્યાં છે, એના વેદ તો અધવચટ ક્યાં છે, જય શૂન્ય મંડલમાં લટક્યા છે, ઓ સાથજી અક્ષર પારની આગળ આપણે જાવું છે. કે ત્યાં આ હાલત છે અને મૃત્યુલોકની અંદર ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તુમ ચેતો ઇન અવસર. ચેતો, ચેતવું એટલે સજાગ થઈ જવું, ચેતવું એટલે સમજી જવું કે ના, જે હું આ કાર્ય કરું છું, ખોટું કરું છું, એ હવે મારે નથી કરવું. આટલા સમય સુધી, આટલા વર્ષો સુધી મારો સમય વેસ્ટ ગયો, મારામાં ને તારામાં, આને કીધું, આને કીધું, એમાં જ સમય ગયો. મેં ક્યારે અંદર ઝાંખી કરી અને અંદર ડોકું નથી તાણ્યું કે હકીકતમાં હું કોણ છું, અને જો હું બ્રહ્મ સૃષ્ટિ હોય તો મારાથી આ કાર્ય થાય નહીં, મારે આ કરવું નથી. ત્યારે સજાગ એટલે ઇન્દ્રાવતીએ કીધું કે તુમ ચેતો રે સાથજી, ઇન અવસર આયો હે હાથજી. આ પહોરો છે, આ જાગણીના પહોરો કે જગાવી રહ્યા છે અત્યારે તારતમ, પોકાર પોકાર કરી અને તારતમ જગાડી રહ્યો છે. એટલે કીધું કે તુમ ચેતો સાથજી, તમે ચેતી જાજો. હવે પ્રકરણ પૂરું થાય છે 5 ચોપાઈનું, અને હવે બીજું પ્રકરણ છે 7 કો પ્રબોધ રાગ ધન્યાસરી. યાદ કરો તુમ સાથજી, હાથ આયો અવસરજી, આપ ડાર્યા જો પહેલે ફેરે, ભીડાર્યો નિશંક ફેરજી. સરસ ચેતાવ્યા અને સરસ વાત કરી છે ઇન્દ્રાવતીએ કે યાદ કરો તુમ સાથજી. કેને યાદ કરશું તો પ્રેમ આવશે? કઈ લીલાને યાદ કરશું તો આપણી અંદર પ્રેમ પ્રગટ થશે? કે આપ ડાર્યા જો પહેલે ફેરે. પહેલે ફેરો ક્યાં થયો? વ્રજની અંદર. વ્રજની અંદર શું લીલા હતી? પ્રેમની લીલા. એ પ્રેમને તમે યાદ કરો અને આ સંસારની અંદર આવ્યા છો. તો જેમ વ્રજમાં પ્રેમ કરતા હતા કૃષ્ણને, એમ ભીડાર્યો નિશંક ફેરજી. એવા જ આ જાગણી બ્રહ્માંડની અંદર તારતમ લીધા પછી પરમાત્માને, બ્રહ્મ પ્રિયાઓને, જગતના એક એક જીવને તમે પ્રેમ કરો. સુંદર સાચી, મારું તો કહેવાનું એ જ છે કે જ્ઞાનથી તો કોઈ જાગે કે ન જાગે, જ્ઞાનથી પરમધામ પહોંચાય કે ન પહોંચાય એ ખબર નથી, પણ પ્રેમી જન પામશે પાર. પ્રેમથી તો અવશ્ય પરમધામ જસું જસું ને જસું. એ નિર્વિકારી પ્રેમ કે કોઈ વિકાર નહીં કે આ મારું ને આ તારું, આને આ વાત કહું ને આને આ ન કહું, નહીં. એ પ્રેમ બધા જ પ્રાણીઓ માટે. કારણ કે તમે વિચાર કરજો, પ્રેમની જરૂર કેને નથી? પ્રેમની ભૂખ કેને નથી? આ ગંદા પ્રેમની વાત નથી કરતી. આપણો જે વ્યવહાર છે, સાચો વ્યવહાર, એ પ્રેમની વાત કરું છું. સુંદર સાચી, કે સામાન્ય પ્રાણી હોય ને, એ પ્રાણીને પણ પ્રેમની, તમે ગાય માતા હોય એને તમે પ્રેમથી પંપાડજો. તમારી અંદર આપણી કાંઈ અપેક્ષા ન હોય અને ગાય માતાને તમે પ્રેમથી પંપાડશો ને, તો એ પણ આંખ બંધ કરી જશે. કેને જરૂર નથી પ્રેમની? બધા જ ને છે.
એટલે કહેવાનું એટલું જ કે જીવ જગતની અંદર જેટલા પણ જીવ આવ્યા છે એને બધા જને પ્રેમ કરવો એ બ્રહ્મ સૃષ્ટિનું પહેલું લક્ષણ છે. કારણ કે દુનિયાની અંદર પ્રેમ હતો જ નહીં અને સંસારમાં બ્રહ્મપ્રિયા પ્રગટ થઈ એટલે જ શ્રૃંગાર ગ્રંથની અંદર કીધું કે પ્રેમ નામ દુનિયા મીને બ્રહ્મ સૃષ્ટિ લાઈ ઇથ. પ્રેમ નામ દુનિયામાં બ્રહ્મપ્રિયાઓ જ લઈ આવી. એટલે જ આગળ પણ કીધું કે સુખ વ્યાસ કહે ભાગવત में प्रेम न त्रै गुण पास प्रेम बसे ब्रह्म सृष्टि में जो खेले स्वरूप व्रजरास. બ્રહ્મ સૃષ્ટિઓમાં પણ પ્રેમ ક્યાંથી આવ્યો? એ તો રાજ્યના એક અંગના ટુકડા છે, રાજ્યના જીગરના ટુકડા છે. પ્રેમના પુંજમાંથી જ બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થઈ અને પ્રથમ પ્રગટ થઈ આપ ડારિયા જો પહેલે ફેરે પ્રથમ પ્રગટ થઈ વ્રજમાં અને પ્રેમની પ્રતિમૂર્ત બ્રહ્મપ્રિયાઓ અને રાજ્ય પણ સાથે અને અનંત સમય સુધી 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રેમની જ લીલા કરી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આપ ડારિયા જો પહેલે ફેરે એટલે વ્રજમાં આપણે જે લીલા કરી રાજ્ય સાથે એવી જ રીતે એ વ્રજ અને રાસની લીલાને યાદ કરી અને આ જાગણી લીલાની અંદર ડગ માંડવાના છે. એટલે જ તો સદગુરુ મહારાજ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈની ઘરે કઈ લીલાથી અવગત કરતા હતા? व्रज अने रासनी. व्रज और रास को बड़ो जो दिखायो बोझ. कारण के जे वस्तु भूली गया होय अने याद करावे अने एमां याद प्रथम प्रेमनी ज करावे तो ए एटले तो कीधुं एड़े रे पगले चालीए पगला ए परमाण सुंदर साथजी. व्रजमां जे गोपीओए पगला भर्या. केवा पगला भर्या? प्रेमना पगला भर्या કે એક સેકન્ડ માટે એક પલ માટે તે પરમાત્માથી જુદી થઈ નથી. એને કાંઈક એવું કામ હોય ને ત્યારે કૃષ્ણ પરમાત્માને એ પ્રણામ કરી અને વિનંતી કરતી કે હે કનૈયા, તું એક સેકન્ડ માટે મારા હૃદયમાંથી નીકળી જા તો હું આ સંસારના કામ કરું. એટલો પ્રેમ અંતર્ગત વાલોજી રહેતા હતા. બ્રહ્મપ્રિયા તેના હૃદયમાં રાખતી હતી, એક સેકન્ડ માટે એને અળગી કરતી નહોતી. શું કહેતું? ખીણ માત્ર જોય અળગા થઈએ તો વિછુડો ખીણ નાખમાય રે. કે ખીણ માત્ર અળગા થાય તો વિયોગ ખમાતો ન હતો. અને આ સંસારની અંદર આપણે કૃષ્ણ પરમાત્મા રાજ્યના દર્શન કરવા છે તો આપણે આજે કેટલા વર્ષોથી પ્રાર્થના કરી છીએ કે એક ઝલક તમારી, એક ઝાંખી થઈ જાય રાજ્ય તો અમે તમને પામી શકીએ. વ્રજમાં હતા ત્યારે કેતી, હું જ ગોપી સ્વરૂપે કેતી એમ માનો તમે. એ દ્રષ્ટાંત લ્યો કે હું ગોપિકા સ્વરૂપે હતી ત્યારે હું કેતી કે કૃષ્ણ તું નીકળી જા મારા હૃદયમાંથી, મારે સંસારના કામ કરવા છે. અને એ જ ગોપી વ્રજમાંથી ફરી રાસમાં ગઈ, રાસમાંથી ફરી આ સંસારમાં આવી અને આજે એ ગોપિકા સ્વરૂપ બ્રહ્મપ્રિયા પ્રાર્થના કરે છે કે અરસ તુમ્હારા મેરા દિલ હે તુમ આયે કરો આરામ. આપણે એ રીતે એને બોલાવીએ છીએ. શું કામ બોલાવવા પડે? કારણ કે આ સંસારમાં આવી અને આપણે ભૂલી ગયા છીએ સુંદર સાથી. એટલે વ્રજ અને રાસની યાદ અપાવે છે કે આપ ડારિયા જો પહેલે ફેરે ભી ડારિયો નિશંક ફેરજી. નિશંક નિંદ્રા ઉડાડીને આ જાગણીના બ્રહ્માંડમાં પણ એવી જ રીતે જાગણી લીલાની અંદર આપણે જેમ વ્રજમાં જંપલાવ્યું, જેમ રાસમાં જંપલાવ્યું, રાસમાં ગયા જ્યારે મુરલીની તાન છેડી કૃષ્ણએ અને આપણે જ્યારે બાંસુરીનો સ્વર સાંભળ્યો ત્યારે એક સેકન્ડ માટે વિચાર કર્યો હતો?
એ તો આપણે યાદ કરીએ કે જ્યારે કૃષ્ણ યોગમાયાના બ્રહ્માંડમાં વૃંદાવન બનાવ્યું, ત્યાંથી મોરલીનો તાન છેડ્યો બાંસુરીનો, અને એક એક ગોપીના નામ લીધા ત્યારે આપણી હાલત કેવી હતી. કુલાહુલ એવડો હતો, જો ચિતડા વેદ્યા પ્રમાણ કેટલો કુલાહુલ થઈ ગયો આપણા હૃદયની અંદર. એક સેકન્ડમાં જઈને જ હું કૃષ્ણને મળું, હવે મારાથી રહેવાતું નથી. એ ચાલ મારીને તમારી આજે ક્યાં ખોવાઈ ગઈ સુંદર સાથજી. તારતમ ચેતાવે છે કે આપ ડારિયા જો પહેલે ફેરે ભીડાર્યો નિશંક આપજી. પેલી ફેરે તમે જે પગલા ભર્યા એ જ પગલા ભરવાના છે સુંદર સાથજી. તો આવો પગલા ભરતા ભરતા આપણે પરમધામ પહોંચી જઈએ. કાલે જ વાત થઈ કે રાજજી મહારાજને અંતઃકરણથી પ્રાર્થના કરું છું કે પ્રકાશવાણીની અંદર મારા ધામના લાડીલા બધા જ સુંદર સાથના હૃદયમાં પ્રકાશ થાય, સ્વની ઓળખાણ થાય, પરમધામની ઓળખાણ થાય, ધણીની ઓળખાણ એ થઈ ગઈ છે, પણ એ ચાલ ચાલતા થઈ જાય. કોલ ફેલ અને હાલની અંદર, કારણ કે 3 સ્ટેપ છે. હજુ કોલની જ વાત કરશું તો હાલની મંજિલ તો બહુ જ દૂર છે, અને એ આપણે જ કરવું પડશે સુંદર સાજી. એ સુધારો રાજજી તો હુકમથી કરશે, પણ આપણે પ્રયાસ કરવા પડશે, કે કારણ કે અઘરું તો છે ભાઈ, સહેલું નથી. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન. એક આજ નથી મુકાતું, રાખ થઈને રહેવું. પ્રાણનાથજીએ કીધું, જ્યો જ્યો ગરીબી લીજીએ સાથ में, ત્યો ત્યો ધની को पाइए मान. इन 4 दिन का लाभ जो लेना, कोई चेतो चतुर सुजान. ગરીબી સુંદર સાથના હૃદયમાં સુંદર સાથ આગળ તમે જાઓ, દુનિયાના સમસ્ત જીવો સામે જાઓ, પણ હૃદયની અંદર ગરીબી હશે. અને જો અભિમાનથી તમને એમ લાગે કે મારા જેવું કોઈ નહીં, તો ત્યાં એક ગુપ્ત વાત થઈ જાય છે. પ્રાણનાથજી ત્યાં છુપાઈ જાય છે, સામે નથી આવી શકતા. સંતોએ કીધું, ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું. ચોખ્ખું કીધું, મેલવું અંતરનું અભિમાન. જ્યાં સુધી આ વસ્તુ હશે, અને એ આવી જ જાય સુંદર સાથજી. જ્ઞાન આવે, ભક્તિ આવે, એટલે આ બધા હથિયાર આવે જ. પણ હું અને તમે આ બધું જ રાજ્યના ચરણમાં સોંપી દઈએ તો ગીતામાં કૃષ્ણએ કીધું, યોગ ક્ષેમમ વહામ્યહમ, કે હું તારું બધું જ વહન કરી લઈશ, તું એક વખત મારા શરણમાં આવી જા. હું તારી ભક્તિ છે, જ્ઞાન છે, પ્રેમ છે, સત્તા છે, સંપત્તિ છે, માન છે, પ્રતિષ્ઠા છે, એનું બધાનું વહન કરીશ, એનું બધાનું ધ્યાન રાખીશ, તું એક વખત મારા શરણમાં આવી જા. અને એમાં સમર્પિત થઈ જઈએ, પછી આ વસ્તુ આપણને આડી આવતી નથી. નહીતર ભક્તિ કરવી એ તલવારની ધાર જેવી, ખાંડાની ધાર. ખાંડું એટલે તલવાર. તમે તલવારની ધાર ઉપર કેવી રીતે ચાલી શકો, એવી રીતે આ ભક્તિના માર્ગ પર ચાલવાનું છે. અને આગળ કેટલા સંતો થઈ ગયા તમે વિચાર કરજો. કેવી કેવી દિવ્ય વાણી કહી, અને આપણને સાર ગર્ભિત વાણી કહી, અને સંતો સમજાવી ગયા. એ બધાનો રસ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ વાણીની અંદર ઉતાર્યો છે. એટલે આ જીમીનું ઝેર ચડ્યું હોય તો તારતમ વાણીથી આપણે એના અમૃતના પાન કરી એટલે ઝેર ઉતરી જાય. યહી રસ તારતમ તણા, ચડ્યું ઝેર ઉતારે, નિર્વિષી કાયા કરે, જીવ જાગે કરારે. આ તારતમનો રસ, એનો પ્રભાવ એવો છે કે જેટલું માયાનું ઝેર, માયાનો નશો હોય, એ તમે સાત્વિક ભાવથી લેશો તો બધો જ નશો ઉતરી જશે, અને હું અને તમે રાજ્યની અંદર ઓળઘોળ થઈ જશું સુંદર સાચી. તો આવો, આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ આપણે
વાણી ચર્ચાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી પાંચ મહામંગલ પુરી ધામ કી જય. પ્રણામ સુંદરસાજી, પ્રણામ.